ખેડાના ગળતેશ્વર તાબે અંગાળી ગામમાં ખુલ્લામાં જાહેર સ્થળ પર મેડિકલ વેસ્ટ ઠાલવવાના મામલો સામે આવ્યો છે। શ્રીજી હોસ્પિટલ દ્વારા મેડિકલ વેસ્ટ ઠાલવવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે। જોકે હોસ્પિટલે આક્ષેપને નકારી કાઢ્યા છે અને હવે દાવો કરાયો છે કે તેમના હોસ્પિટલ દ્વારા નિયમોનું પાલન કરવામાં આવે છે અને બાયોમેડિકલ વેસ્ટને ડસ્ટબિનમાં જ નાખીએ છે। ના, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણમાં થી એમને કોઈ ઓથોરાઇઝેશન આપવામાં આવેલું નથી અને એમની કોઈ અરજી પણ અત્રેની કચેરીએ આવેલી નથી। શું પગલાં ભરશો જો આ અસર એમની પાસે નહીં હોય તો? શોકોઝ નોટિસ આપવામાં આવશે પહેલાં, અને ત્યારબાદ જો છતાં પણ જો અરજી ના કરે તો નોટિસ ઓફ ડાયરેક્શન આપવામાં આવે। ડૉક્ટર દ્વારા આવું કરવામાં આવ્યો હતો। અમારી ટીમે વિઝિટ કરી અને એમને પૂછપરછ કરતાં એમને પોતાને રીતે હવે બાયોમેડિકલ વેસ્ટના નિયમો પ્રમાણે એનો કચરાનો નિકાલ કરશે બાયોમેડિકલ વેસ્ટનું, એવું લેખિત ખાતરી આપી છે। ગળતેશ્વરના અંગાળીમાં શ્રીજી ક્લિનિક નામની જે હોસ્પિટલ આવેલી છે તેની સામે જ બાયોમેડિકલ વેસ્ટ અતિશય પ્રમાણમાં નાખવામાં આવેલો છે। આમાં લગભગ શિડ્યુલ એચ પ્રકારની દવાઓનો ઉપયોગ થયો હતો। ગઈકાલે આ જે બાયોમેડિકલ વેસ્ટ છે તેના વિડીયો પણ લેવામાં આવ્યા હતા। આજે તેને બારી મૂકવામાં આવ્યા છે। એટલે ખરેખર આજ જે રોડ રસ્તા ઉપર બાયોમેડિકલ વેસ્ટ ભરાય કે આ રીતે નખાય, શું ખરેખર આ ડૉક્ટરો આ કામ કરી શકે? શીતલ ભટ્ટ, GSTV, ગળતેશ્વર।